મુન્દ્રા પોલીસે 34.57 લાખના લોખંડના સળિયા સાથે 7 શખ્સોને ઝડપી પાડ્યા. મુન્દ્રા પોલીસે આધાર પુરાવા વગરના આશરે 50 ટન લોખંડના સળિયા, જેની કિંમત ₹24.47 લાખ છે, જથ્થા સાથે 7 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે કુલ ₹34.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ SM રાણાના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે મોખા ટોલ નાકા નજીક રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ટ્રેલરમાં ભરેલા સળિયા ખુલ્લા પ્લોટમાં ઉતારવાની તૈયારી કરતા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા ટ્રેલર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં ASI દિનેશભાઈ ભટ્ટી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પકડાયેલ આરોપીઓમાં ગણેશરામ હેમારામ જાટ, બુદ્ધા ખીમાજી મિરાસી, કાસમ ચેના મિરાસી, સમીર ચેના મિરાસી, ફારૂક વાઘાજી મિરાસી, ઈશાક જુસબ મિરાસી, જશરાજ બુદ્ધાભાઈ ચોરાણા, ગઢવીનો સમાવેશ થાય છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.